નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી વન શોટની જે આપણી સિરીઝ છે અને જેને સારી એવી સફળતા મળેલી છે, જેમાં વન એટલે થિયરી અને જેની અંદર એમ કહેવાય કે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 8 વિદ્યુત ચુંબકીય તરંગો એકદમ ઓછા માર્ક્સનું અને સરળ છે અને આ ચેપ્ટર આવડવું જ જોઈએ. ટોટલ વેઇટેજ જુઓ તો એમ કહેવાય કે 2 અથવા તો 3 માર્ક. ઘણીવાર આમાંથી ખાલી એમસીક્યુ જ પૂછે છે, ઘણીવાર એક એમસીક્યુ ને એક થિયરી કહેતા 3 માર્કનું વેઇટેજ થાય છે. એક અથવા તો 2 એમસીક્યુ અથવા એક થિયરી 2 માર્ક્સનું પૂછી શકે. અને આ વિડીયોમાં ટોપિક જોવો તો કે મેક્સવેલના સમીકરણો જે અગત્યના છે, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા એમ કહેવાય કે 9 અથવા 11 છે, જેમાંથી 4 અથવા તો 6 લખવાની હોય છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ જેની અંદર જુદા જુદા જે 5 પ્રકાર છે એ આપણે સમજવાના છે. પહેલો જે ક્વેશ્ચન છે એ મેક્સવેલના સમીકરણો. તો પૂછીએ તો આપણે શું યાદ રાખવાનું? તો કે મેક્સવેલ સમીકરણ કહેવાય કોને? તો કે મેક્સવેલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર અને તેના ઉદ્ગમો અને વિદ્યુત ભાર ઘનતા 4 શબ્દો યાદ રાખવાના. વિદ્યુત, ચુંબકીય, ઉદ્ગમ અને વિદ્યુત ભાર ઘનતા ને સાંકળતા જે કઈ સમીકરણ ગણની રચના કરી તે સમીકરણ એટલે મેક્સવેલનું સમીકરણ. એમાં પહેલા જે 2 છે એ ગોસ માટેના વિદ્યુત અને ચુંબકો માટેના છે, પછીનો ફેરેડેનો છે અને પછી એમ્પિયર મેક્સવેલનો નિયમ છે. તો વિદ્યુત માટે ગોસનો નિયમ જુઓ તો આ બંધ પૃષ્ઠ E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q ના છેદમાં એપ્સિલોન. ગોસ માટેનો ચુંબક માટેનો નિયમ જુઓ તો બંધ પૃષ્ઠ B ડોટ dA, અહીંયા આ ખરેખર તો એમ કહેવાય કે અદિશ ગુણાકાર છે, ઇઝ ઇક્વલ ટુ 0. ફેરેડેનો નિયમ છે તો આવો આપ્યો છે, બંધ પૃષ્ઠ E ડોટ dL ઇઝ ઇક્વલ ટુ માઇનસ D ફ્લક્સ અપોન dt. અને એમ્પિયર મેક્સવેલનો નિયમ આ ઘણી બધી વાર એમસીક્યુમાં પણ પૂછાણો છે અથવા તો થિયરીમાં પ્રશ્ન પૂછાય કે બંધ પૃષ્ઠ B ડોટ dL સદિશ ઇઝ ઇક્વલ ટુ ન્યુ 0 IC, IC એટલે કરંટ, અને ન્યુ 0 એપ્સિલોન 0 D ફ્લક્સ અપોન dt. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. જોવો જી, આવો ક્યાંક ક્વેશ્ચન છે કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જણાવો. હવે 2 માર્કમાં પૂછે તો 4 લાક્ષણિકતા છે, 3 માર્કમાં પૂછે તો 6 લાક્ષણિકતા છે, અને 11 ટોપિકમાંથી આપણને એમસીક્યુ 1 મળી રહી. પછી થિયરી ન હોય કે ગુડ સેટ ન હોય, પણ 1 કે 2 એમસીક્યુ આમાંથી મળી રહી. તો પેલા જે 4 કે 7 લાક્ષણિકતા આપી એકદમ યાદ રહી જાય એવી છે. એવું જરૂરી નથી કે ભાઈ આમાંથી અમુક આપી, તમને જે ઈચ્છા પડે, તમને જે યાદ રહી જાય એવી લાક્ષણિકતાઓ 4 આપવાની. પહેલું જોવો જી, વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ અને પ્રસરણની દિશાને પણ લંબ, એટલા શબ્દો આવવા જોઈએ. વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એ એકબીજાને લંબ અને પ્રસરણની દિશાને લંબ હોય. બીજું, વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે દ્રવ્ય માધ્યમની જરૂરિયાત નથી. પછી શૂન્ય અવકાશ હોય તો એ પ્રસરણ પામે અને કોઈ પણ પ્રકારનું માધ્યમ હોય તો પણ પ્રસરણ પામે છે. ત્રીજું, વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત છે અને બિનયાંત્રિક છે. બિનયાંત્રિક એટલે માધ્યમની જરૂર પડતી નથી. ચોથું, વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ શૂન્યાવકાશ અથવા તો હવામાં અચળ છે, જેની વેલ્યુ અહીં લખવાની થાય 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઘણા એને 2.99 વડે બતાવે છે. આ સિવાયના માધ્યમમાં એનો વેગ બદલાય છે. હવે કદાચ આ વાક્ય યાદ ન રહી તો ચાલે, પણ ઉપરનું વાક્ય યાદ રાખવું પડે. પાંચમું, વિદ્યુત ચુંબકીય તરંગો એ ઉર્જા અને વેગમાન બંનેનું વહન કરે છે. 6 નંબર, વિદ્યુત ચુંબકીય તરંગો વિવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન, પરાવર્તન અને પોલેરાઇઝેશન એટલી વસ્તુ અનુભવે, પણ આપણે મેઇન 3 શબ્દ લેવાના છે, વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન. 7મું, આ વિદ્યુત ચુંબકીય તરંગો જ્યાં અથડાય એ સપાટી પર મળતું વેગમાન P બરાબર U/c, U એટલે ઉર્જા અને c એટલે પ્રકાશનો વેગ. મારી દ્રષ્ટિએ 2 માર્કમાં પૂછે તો આમાંથી 4 લખો તો ચાલે અથવા તો 5 લખો તો ચાલે. આ જે ભાગ છે એમસીક્યુ માટે, ઓલામાં યાદ રહી જાય તો લખો તોય ચાલે. વિદ્યુત ચુંબકીય તરંગોનું સમીકરણ. હવે એક છે વિદ્યુત ક્ષેત્ર, બીજું છે ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર જુઓ જે x દિશામાં પ્રસરણ પામે, Ex બરાબર E0 sin kz માઇનસ ઓમેગા t. આ ચુંબકીય ક્ષેત્ર y દિશામાં પ્રસરણ પામે, By ઇઝ ઇક્વલ ટુ B0 sin બ્રેકેટમાં kz માઇનસ ઓમેગા t.
એમાં સાઇન અને કોસાઇનનો આગળનો જે ભાગ છે, આ જે ભાગ છે એ હંમેશા વિધેયનું મહત્તમ થાય. એનો મતલબ એ થયો કે આ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ છે, આ ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ છે. કે ની કિંમત આપી, કે એટલે તરંગ વિધેય જેનું મૂલ્ય થાય 2π/λ. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ 2π/t. 2π/t. તરંગની ઝડપ, આ સૂત્ર આપણને યાદ રાખવું પડશે, એમસીક્યુમાં પણ કામ લાગે. c = w ના છેદમાં k. w એટલે કોણીય આવૃત્તિ અને k એટલે 2π/λ. અહીંયા ઘણી વખત વર્ગીકરણ કરી દઈ કે આ કેટલું થાય 2π/t ગુણ્યા અહીંયા k એટલે 2π/λ. 2π/λ. આવું શક્ય બને. તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર c = E/B0. E/B અહીંયા આપ્યું E0 અથવા E0/B0 કહેતા ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય. શૂન્ય અવકાશમાં વિદ્યુત ઉર્જા ઘનતા, આ યાદ રાખવું પડે. જૂના સિલેબસમાં આખો સાબિત કરીને આપ્યું હતું, અત્યારે સ્વીકારી લીધું છે. 1/2 ε0 E². E એટલે વિદ્યુત ક્ષેત્ર. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ρb = B²/2µ0. કુલ ઘનતા તમને પૂછે તો આ બેનો સરવાળો બતાવવો પડે. E×B સદિશ E ક્રોસ સદિશ B આના વડે સમતલ બન્યું અને આની દિશા વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા દર્શાવે છે અને આના વડે બનતા સમતલને હંમેશા લંબ હોય છે. એટલે 9 અથવા તો 11 આમાંથી તમારે લખવાનું કે થિયરીમાં તો 4 અથવા તો 6 લખવાના લાક્ષણિકતા થાય છે. બાકી આપણને એમસીક્યુ માટે અને એક્ઝામ્પલ માટે કામ લાગે. જોજે આવો ક્વેશ્ચન છે કે વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકીય વર્ણપટ સમજાવો. એનો મતલબ એ થયો કે વિદ્યુત ચુંબકીય તરંગોના 5 ભાગ થયા. એમાં દરેક ભાગ ઇન્ડિવિજ્યુઅલ પણ 2 માર્કમાં પૂછે, અથવા તો ટૂંકમાં સમજાવવાનું થાય તો 3 માર્કમાં બધાય ભાગ પૂછે, અથવા આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછે. એમાં પહેલું છે રેડિયો તરંગો. તો કે પહેલા કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે? તો કે વાહક તારમાં વિદ્યુત ભારોને પ્રવેગિત ગતિ કરાવી અને રેડિયો તરંગો ઉત્પન્ન કરવામાં આવે. તો એની આવૃત્તિ કેટલી હોય? 500 કિલોહર્ટ્ઝ થી લઈ 1000 મેગાહર્ટ્ઝ સુધીની આવૃત્તિ હોય. આ ગાળાની જે કઈ આવૃત્તિ છે એ બધા રેડિયો તરંગો કહેવામાં આવે. કેવો પ્રકાર છે? તો કે AM એટલે એપ્ટિટ્યુડ મોડ્યુલેશન અને આની સામે આવે FM એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. આની જે આવૃત્તિ છે 530 કિલોહર્ટ્ઝ થી 710 કિલોહર્ટ્ઝ, આ શોર્ટ ક્વેશ્ચનમાં કામ લાગે. FM ની જે આવૃત્તિ છે 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ. એટલે અત્યારે જે તમે FM વગાડો છો મોબાઈલમાં કે ગમે ત્યાં, તો એની આવૃત્તિ તમારે સેટ કરવાની થાય તો 88 થી 108. ત્રીજું છે શોર્ટ વેવ, જે 54 મેગાહર્ટ્ઝ સુધીની આવૃત્તિમાં હોય. ટીવીના તરંગો જે 54 થી લઈને 809 મેગાહર્ટ્ઝ સુધી, અને મોબાઈલ ફોનમાં UHF અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, ખૂબ ઊંચી આવૃત્તિના ઉપયોગથી ધ્વનિનું પ્રસારણ થાય. તમને 2 માર્કમાં પૂછે તો એક આ લખવું પડે, એની રેન્જ લખવી પડે અને પછી પ્રકાર લખવા પડે અને પ્રકારની રેન્જ લખવી પડે. બીજો ક્વેશ્ચન છે માઇક્રોવેવ તરંગો, ટૂંકમાં પૂછે. તો કે આ તરંગો ચોક્કસ પ્રકારના શૂન્ય અવકાશ ટ્યુબ, જેને ક્રિસ્ટલ, મેગ્નેટ્રોન અથવા ડાયોડ ની મદદથી ઉત્પન્ન કરવામાં આવે છે. આની આવૃત્તિ 0.3 ગીગાહર્ટ્ઝ થી લઈને 300 ગીગાહર્ટ્ઝ. ઉપયોગની અંદર જુઓ તો કે ટૂંકી તરંગ લંબાઈની છે, જેના કારણે એરોપ્લેનની દિશાના નિયંત્રણમાં જે રડાર વપરાય એ રડારમાં, બોલની ઝડપ, વાહનોની ઝડપ શોધવા માટેની સ્પીડ ગનમાં, અને માઇક્રોવેવ ઓવનમાં ખોરાક રાંધવા માટે આનો ઉપયોગ થાય. 2 માર્ક અથવા તો 1 માર્કમાં પૂછાય તો આપણે ખાસ યાદ રાખવાનું. ત્રીજું છે પાર રક્ત. તો કે ગરમ પદાર્થ અને ગરમ અણુઓ વડે ઉત્પન્ન થાય, LED વડે ઉત્પન્ન થાય. માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશના વિસ્તાર વચ્ચેનો વિસ્તાર હોય. પાર રક્ત તરંગોને ઉષ્મા તરંગો પણ કહેવામાં આવે છે. આ એક થોડું જુદું પડ્યું, બરાબર? એટલે જ્યાંથી શોર્ટ ક્વેશ્ચન આવે. આના ઉપયોગોમાં તો કે પાર રક્ત બલ્બનો શારીરિક ઉપચાર એટલે કે મેડિકલ સાયન્સમાં ઉપયોગ થાય. ગ્રીન હાઉસ વડે આખું જે વાતાવરણ છે એનું ટેમ્પરેચર જળવાઈ રહે એના માટે ઉપયોગી થાય. લશ્કરી હેતુ માટે અને પાકના વિકાસ જોવા માટે આનો ઉપયોગ થાય. અને ટીવી અને રેડિયો રેકોર્ડર વગેરેમાં પણ આનો ઉપયોગ થાય છે. એટલે રેડિયો તરંગો, માઇક્રોવેવ તરંગો અને પાર રક્ત તરંગો એને આવી જ રીતે એક પેજમાં લખી અને તમારે યાદ રાખવા પડે, નહીતર બધું મિક્સ થઈ જશે. જોજી આમાંના એનો ચોથો ભાગ દ્રશ્ય કિરણો, જે સૂર્યમાંથી આવતા વિકિરણોનો એક ભાગ છે.
મનુષ્યની આંખ દ્વારા પરખાય છે. સૂર્યમાંથી આવતા વિકિરણોનો એક ભાગ છે, આંખ દ્વારા પરખાય છે. આવૃત્તિ 4x1014 થી 7x1014 ઘાત જેટલી હોય છે. લેમ્બડા તરંગ લંબાઈ 400 નેનોમીટર થી લઈ અને 700 નેનોમીટર સુધીની હોય છે. 400 થી લઈને 700. ઉપયોગો ક્યાં? તો કે દ્રશ્ય કિરણો દ્વારા આપણે આસપાસ રહેલી વસ્તુ જોઈ શકીએ. જુદા જુદા પ્રાણીઓ માટે આ એમ કહેવાય કે તરંગ લંબાઈ જુદી જુદી હોય તો ઘણા જંતુઓ માટે આ પારજાંબલી વિભાગ આવે, ઘણા જંતુઓ માટે એ દ્રશ્ય વિભાગ આવે. એટલે આ પણ આપણને શોર્ટ ક્વેશ્ચનમાં કામ લાગે. 5મું, પારજાંબલી તરંગો ચોક્કસ પ્રકારના લેમ્પ વડે, યુવી લેમ્પ વડે ઉત્પન્ન કરી શકાય અથવા વધારે ગરમ પદાર્થોમાંથી ઉત્પન્ન થાય. સૂર્યમાંથી આવતા વિકિરણોનો એક ભાગ છે. વધારે પ્રમાણમાં જો હોય તો માનવ શરીર માટે હાનિકારક છે. એટલે કે ઓઝોન વાયુના પડની અંદર સૂર્યમાંથી જે કંઈ પારજાંબલી કિરણો આવે એ ઓઝોન વાયુના પડમાં શોષી લેવામાં આવે છે. વેલ્ડિંગ કરતી વખતે જે સ્પાર્ક થાય છે એમાં મોટા પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉત્પન્ન થાય છે અને જે નુકસાન ન કરે એટલા માટે ચોક્કસ પ્રકારનો આપણી આંખ વચ્ચે એમ કહેવાય કે ગ્લાસ રાખવામાં આવે છે. ઉપયોગ: તરંગ લંબાઈ ટૂંકી હોવાથી લેસિક જે પદ્ધતિ છે મેડિકલ ક્ષેત્રે એમાં અને વોટર પ્યુરિફાયરમાં પાણી શુદ્ધ કરવા માટેના ઉપકરણમાં આનો ખાસ ઉપયોગ થાય છે. 6. એક્સરે કિરણો ખૂબ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના ટાર્ગેટ પર પ્રતાડિત કરીને એક્સરે કિરણો મેળવવામાં આવે, કુદરતી રીતે મળતા નથી. પારજાંબલી અને ગામા કિરણોની વચ્ચે આ છે, જેની તરંગ લંબાઈ 10⁻8 મીટરથી 10⁻13 મીટર. આ રેન્જ યાદ રાખવાની. આના ઉપયોગ તો કે મેડિકલ ક્ષેત્રમાં, પરંતુ જો આનો વધુ પડતો ઉપયોગ થાય તો એ માનવ શરીર માટે કેવા છે? હાનિકારક છે. અને આટલો ભાગ ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. છેલ્લું, ગામા કિરણો જે ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા વિખંડન કે સલાઇનની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા દ્વારા ન્યુક્લિયસમાંથી આ ગામા કિરણો નીકળે છે. સૌથી ઊંચી આવૃત્તિવાળા વિસ્તાર છે જેની તરંગ લંબાઈ 10⁻10 મીટર કરતા ઘણી જ નાની હોય છે. એટલે ચેપ્ટરની દ્રષ્ટિએ જુઓ તો એમ કહેવાય કે ટોટલ 3 જ ક્વેશ્ચન આવ્યા છે. એમાં બીજો જે ક્વેશ્ચન છે એ અગત્યનો છે, જેમાં આપણે 11 ઉપકરણો 11 લાક્ષણિકતાઓ આપી એમાંથી 4 અથવા તો 6 લખવાની, અથવા બીજો પ્રશ્ન છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, તો એમાં ટોટલ 6 આપ્યા છે. 7મો તો ગામા કિરણો એક પ્રકારનો થોડું ન્યુક્લિયર MCQ માટે છે. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5 અને 6 એ ખાસ કરીને 2 માર્કમાં પૂછી શકે. તો અત્યારે આપણે જે સમજાવ્યું છે એ એક્ઝેક્ટ તમારા બોર્ડના પેપરમાં એટલા શબ્દો જોઈએ એને અનુસંધાને આપણે આ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો એમ કહેવાય કે વધારે વિદ્યાર્થી લાભ લઈ શકે એટલા માટે દરેક વિદ્યાર્થી સુધી આ અમારો વિડીયો પહોંચાડો અને અમારી જે ચેનલ છે એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.